ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન પ્રકરણ નંબર 4 અને એના લેક્ચર નંબર 4 માં આજે આપણે નિયમનિષ્ઠ ભારની થોડીક વાત કરી અને અષ્ટકના નિયમની મર્યાદાની ચર્ચા કરીએ. તો સૌથી તો પહેલાં કે નિયમનિષ્ઠ ભાર એટલે શું? તો નિયમનિષ્ઠ ભારને એવું લખી શકાય, ખરેખર આ ટોપિક ખાસ ધ્યાન રાખીએ વિદ્યાર્થીઓ, આ ટોપિક આપણા અભ્યાસક્રમમાંથી NCERT પ્રમાણે નીકળી ગયો છે, પણ આ ટોપિક આગળ ઉપર જતાં ખૂબ જ મહત્ત્વનો છે. ધોરણ 12 સાયન્સમાં રેડોક્સ પ્રક્રિયામાં અને આગળ ઉપર અભ્યાસની દૃષ્ટિએ આ ટોપિકની જરૂરિયાત ઘણી બધી વધારે છે. એટલે ખાલી સૂત્રાત્મક સ્વરૂપે યાદ રાખીએ એનું થિયરી યાદ રાખવો નથી, અને આપણે સૂત્રાત્મક શબ્દ યાદ રાખીએ અને જઈએ કે નિયમનિષ્ઠ ભાર ખરેખર કહેવા શું માંગે છે? તો કે કોઈ પણ પરમાણુ, કોઈ પણ અણુ કે આયનમાં કોઈ પણ પરમાણુનો ભાર એને નિયમનિષ્ઠ ભાર કહેવાય. આપણે એકદમ સિમ્પલ સમજીએ કે કોઈ પણ આ ઘટક હોય તો એમાં વ્યક્તિગત વીજભાર, કોઈ પણ પરમાણુનો પોતાનો વ્યક્તિગત વીજભાર હોય ને એને નિયમનિષ્ઠ ભાર કહેવાય. હવે નિયમનિષ્ઠ ભારનું સૂત્ર છે કે નિયમનિષ્ઠ ભાર એને અંગ્રેજીમાં ફોર્મલ ચાર્જ કહેવાય. અને ફોર્મલ ચાર્જ એટલે એને એફસીથી વધારે ઓળખાય છે કે પરમાણુનો નિયમનિષ્ઠ ભાર એટલે કે ફોર્મલ ચાર્જ કોઈ પણ પરમાણુ પરનો નિયમનિષ્ઠ ભાર એટલે કે ફોર્મલ ચાર્જ બરાબર લખાય મુક્ત પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા માઇનસ 1/2 બંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા. અને આના ઉપરથી આપણે કોઈ પણ પરમાણુ પરનો ફોર્મલ ચાર્જ એટલે કે નિયમનિષ્ઠ ભાર ગણી શકીએ છીએ. ભાઈ કોઈ પણ પરમાણુનો, કોઈ પણ અણુના બંધારણમાં આ ચાર્જને ગણી શકાય છે. આપણે સિમ્પલી સમજીએ, કોક એમ કહેતું હોય કે સાહેબ એકાદો અણુ લખીને એનો પરમાણુ પરનો નિયમનિષ્ઠ ભાર સમજાવો, તો મેં તમને O2 અણુની વાત કરીએ, પહેલાં O2 અણુની વાત કરીએ, પછી O3ની વાત કરીએ, એટલે તમને પ્રોપર વ્યવસ્થિત સમજાઈ જાય.
માનો કે O2 અણુની વાત કરીએ તો ઓક્સિજન પાસે 6 ઇલેક્ટ્રોન હોય, એમાંથી 2 ભાગીદારીમાં જાય. તમને આ બંધારણ બધાને આવડે છે. અને આને આપણે બંધ સ્વરૂપે લખ્યું O ડબલ બોન્ડ O, 2 યુગ્મ આની પાસે ને 2 યુગ્મ આની પાસે. હવે જો આ ઓક્સિજનને 1 કહી દઈએ અને આ ઓક્સિજન 2 કહી દઈએ. હવે ઓક્સિજન 1 ઉપરનો ફોર્મલ ચાર્જ લેવો હોય, ફોર્મલ ચાર્જ એટલે નિયમનિષ્ઠ ભાર ગણવો હોય, તો મુક્ત પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા, તો ઓક્સિજનમાં સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા થાય બેટા? તો કે 6. તો સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 6 થઈ ગઈ, માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા. તો આની પાસે અબંધકારક કેટલા પડ્યા રહ્યા? તો 2 ને 2 4, માઇનસ 4, માઇનસ 1/2 બંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા. તો આની પાસે બંધકારક કેટલા? તો આ એનું અષ્ટક તમે જુઓ તો આ અષ્ટક થઈ ગયું. એમાં 8 ઇલેક્ટ્રોન છે, 1 2 3 4 5 6 7 ને 8. સેમ આ ઓક્સિજનના અષ્ટકમાં 8 ઇલેક્ટ્રોન આ રીતે થાય. હવે આના અષ્ટક પૂરું કરવામાં બંધકારક ટોટલ કેટલા? તો 1 2 3 ને 4, તો 1/2 કરીને 4, એટલે કે 6 માઇનસ 4 માઇનસ 2, એટલે 6 માઇનસ 6 એટલે 0. તો આ પહેલા ઓક્સિજન ઉપરનો ફોર્મલ ભાર 0 થાય. સેમ બીજો ઓક્સિજન લઈ લ્યો બેટા, તો એની ઉપરનો ફોર્મલ ચાર્જ ગણવો હોય તો એના સંયોજકતા ઇલેક્ટ્રોન 6, માઇનસ અબંધકારક 4, માઇનસ 1/2 બંધકારક એ 4, એટલે એના માટે એ જ રીતે 6 માઇનસ 4 માઇનસ 2 એટલે 0 જવાબ આવશે. તો આ બંને ઘટક ઉપર ફોર્મલ ચાર્જ 0 છે, કારણ કે તમે જુઓ છો કે O2 અણુમાં નથી આ પ્લસ કે નથી આ માઇનસ. પણ આપણે બધાએ O3નું બંધારણ ભણ્યા, તમે ઓઝોનનું બંધારણ ભણ્યા, તમને બધાને ઓઝોનના બંધારણની ખબર જ છે. તો ઓઝોનના બંધારણમાં એવું નહોતું. તમને ખબર હોય તો એક ઓક્સિજન પ્લસ હતો ને એક ઓક્સિજન માઇનસ હતો ને એક બાજુ સિંગલ બોન્ડ હતો ને એક બાજુ ડબલ બોન્ડ હતો ને. હવે એ સ્વરૂપે સમજીએ કે ઓઝોન, આપણને ટેક્સ્ટબુકમાં ઓઝોનનું ઉદાહરણ આપ્યું છે. ઓક્સિજન પાસે 6 યુગ્મ, હું તમને સીધું જ સમજાવી દઉં. તો એક ઓક્સિજન બાજુ ડબલ બોન્ડ અને એક ઓક્સિજન બાજુ સિંગલ બોન્ડ. ડબલ બોન્ડ છે એની પાસે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. આ એક દાન કરે એટલે આની પાસે આ રીતે 3 પડ્યા હોય યુગ્મ. આ પ્લસ બને ને આ માઇનસ બને. એમ કરીને O3નો અણુ છે ને તટસ્થ બને છે. પણ આપણે ત્રણેય ઓક્સિજનને નંબર આપી દઈએ. માનો કે આ ઓક્સિજન પહેલો, આ ઓક્સિજન બીજો અને આ ઓક્સિજન ત્રીજો. તો પહેલો ઓક્સિજન, બીજો ઓક્સિજન અને ત્રીજો ઓક્સિજન, ભલે O3નો અણુ તટસ્થ છે, પણ ત્રણેય ઓક્સિજન ઉપર વીજભાર સરખો નથી. કે પહેલા ઓક્સિજન ઉપર વીજભાર 0 છે, બીજો ઓક્સિજન ઉપર વીજભાર +1 છે અને ત્રીજા ઓક્સિજન ઉપર વીજભાર -1 છે. તો આ પર્ટિક્યુલર ઘટકના વીજભારને એનો ફોર્મલ ભાર એટલે કે નિયમનિષ્ઠ ભાર કહેવાય. તો હવે તમને બધાને ફોર્મલ ચાર્જ એટલે શું એ ખબર પડી હશે કે વ્યક્તિગત વીજભારને એનો ફોર્મલ ભાર કહેવાય છે. હવે આપણે દરેક ઓક્સિજનનો વ્યક્તિગત ગણી. માનો કે પહેલા ઓક્સિજનનો ગણી, અહીંયા બીજા ઓક્સિજનનો ગણી અને અહીંયા ત્રીજા ઓક્સિજનનો ગણી. હવે પહેલા ઓક્સિજન માટે ફોર્મલ ચાર્જ એટલે કે નિયમનિષ્ઠ ભાર બરાબર લખાય સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 6 માઇનસ અબંધકારક કેટલા? તો કે 4, માઇનસ 1/2 બંધકારક એ 2 આયા ને 2 આયા એટલે 4. એટલે આના માટે જવાબ આવશે 6 માઇનસ 4 માઇનસ 2 એટલે 6 માઇનસ 6 એટલે 0. એટલે પહેલો ઓક્સિજન તટસ્થ થયો. હવે બીજા ઓક્સિજનનો ગણજો. તો ફોર્મલ ચાર્જ એટલે એના સંયોજકતા ઇલેક્ટ્રોન 6, એ તો 6 જ આવે, માઇનસ અબંધકારક. હવે જો આની પાસે અબંધકારક કેટલા પડ્યા રહ્યા? 2. તમને બધાને આ 2 અબંધકારક દેખાય તો -2 અબંધકારક, માઇનસ 1/2 બંધકારક. હવે 2 અહીંયા હોય, 2 અહીંયા હોય, 2 અહીંયા હોય અને 2 આ 2 4 6 ને 8 એમ કરીને એનું અષ્ટક પૂરું થયું. એમાં બંધકારક કેટલા? તો 2 આ
2 આ ને 2 આ એટલે 6, તો એમ કરીને 6 માઇનસ 2 માઇનસ 1/2 6 એટલે 3, એટલે 6 માઇનસ 5 એટલે અહીંયા 1 પ્લસ 1 આવ્યું. તો તમે જોયું કે બીજા ઓક્સિજન ઉપરનો વ્યક્તિગત વીજભાર +1 આવ્યો. આ +1 ને એનો ફોર્મલ ચાર્જ કહેવાય. +1 ને એનો ફોર્મલ ચાર્જ કહેવાય. હવે એ જ રીતે ત્રીજા ઓક્સિજનના ગણી તો ત્રીજા ઓક્સિજન માટે ફોર્મલ ચાર્જ બરાબર સંયોજકતા ઇલેક્ટ્રોન 6 માઇનસ અબંધકારક કેટલા તો 2 4 ને 6 માઇનસ 1/2 બંધકારક કેટલા તો કે 2 એટલે 6 માઇનસ 6 માઇનસ 1 6 માઇનસ 7 એટલે -1. તો તમે જુઓ ત્રીજા ઓક્સિજન ઉપર વીજભાર -1 આવ્યો એના ફોર્મલ ચાર્જમાં બતાવે છે. બીજા ઓક્સિજનનો વીજભાર +1 આવ્યો એના ફોર્મલ ચાર્જમાં બતાવે છે, અને પહેલા ઓક્સિજનનો વીજભાર તટસ્થ છે એના ફોર્મલ ચાર્જમાં બનાવે છે. આ ભલે આ ત્રણેયને સંયુક્ત લખી નાખીએ એટલે O3 અણુ તટસ્થ થયો, 1 પ્લસ ને 1 માઇનસ એટલે તટસ્થ, ને આ તો તટસ્થ હતો જ એટલે O3 નો અણુ તટસ્થ થયો. પણ દરેક ઘટક તટસ્થ નથી, એક તટસ્થ છે, એક પ્લસ છે ને એક માઇનસ છે. આ રીતે કોઈ પણ અણુ કે આયનમાં કોઈ પણ પરમાણુનો વ્યક્તિગત ભાર એને એનો નિયમનિષ્ઠ ભાર કહે છે. ખાસ આ નિયમનિષ્ઠ ભારને બધા જ વિદ્યાર્થીઓ ધ્યાન રાખે, કારણ કે આ આપણા માટે ખૂબ જ મહત્વનું છે. હવે O3 અણુમાં નિયમનિષ્ઠ ભાર માટે માનો કે આનું ખાલી લુઈસ બંધારણ લખીએ, આ પ્લસ માઇનસ ન લખીએ અને લુઈસ બિંદુ નિરૂપણ કરી અને આપણે O3 અણુમાં સમજીએ. એવું લખીએ કે O3 અણુમાં દરેક ઓક્સિજનનો નિયમનિષ્ઠ ભાર ગણીએ. હવે O3 અણુનું અહીંયા હું તમને બંધારણ દોરી દઉં તો આપણે આ જ રીતે દર્શાવીએ. આ એક ઓક્સિજન, આ બીજો ઓક્સિજન અને આ ત્રીજો ઓક્સિજન. હવે પહેલા ઓક્સિજન ઉપર આ રીતે 2 બંધકારક યુગ્મ, અબંધકારક, અહીંયા ડબલ બોન્ડ, આની ઉપર 1 અબંધકારક યુગ્મ, આ સિંગલ બોન્ડ અને આની ઉપર 3 અબંધકારક યુગ્મ. હવે ગણવા માટે આપણે માનો કે પહેલો, બીજો ને ત્રીજો નંબર આપીએ કે આને ટેક્સ્ટબુક પ્રમાણે ગણીએ તો આને પહેલો કહી દઈએ, આ ઓક્સિજનને આપણે બીજો ઓક્સિજન કહીએ અને આ ઓક્સિજનને આપણે ત્રીજો ઓક્સિજન કહીએ. તો ત્રણેય ઓક્સિજન ઉપરના વ્યક્તિગત વીજભારને વાત કરીએ તો આપણે એવું દર્શાવીએ કે પ્રથમ ઓક્સિજન પછી અહીંયા બીજા ઓક્સિજન પરનો વીજભાર ગણીએ. અને અહીંયા ત્રીજા ઓક્સિજન પરનો વીજભાર ગણીએ. તો પ્રથમ ઓક્સિજન ઉપરની વાત કરીએ તો પ્રથમ ઓક્સિજનના વીજભાર માટે આપણે એવું લખીએ કે ફોર્મલ ચાર્જ, નિયમનિષ્ઠ ભાર, એને હું અહીંયા અંગ્રેજીમાં FC ફોર્મલ ચાર્જ બરાબર લખું તો પ્રથમ ઓક્સિજન માટે લખીએ તો સંયોજકતા ઇલેક્ટ્રોન 6 માઇનસ અબંધકારક કેટલા તો 2 માઇનસ 1/2 બંધકારક ગણો તો 2 4 ને 6 એટલે 1/2 કરો એટલે 6 એટલે 6 માઇનસ 2 માઇનસ 3 એટલે એમ કરી અને આ થયો +1 વીજભાર. હવે બીજા ઓક્સિજન માટે ગણીએ તો ફોર્મલ ચાર્જ બરાબર સંયોજકતા ઇલેક્ટ્રોન 6 માઇનસ એના અબંધકારક 2 2 4 માઇનસ 1/2 બંધકારક એ 2 2 4 તો આપણે દર્શાવીએ 6 માઇનસ 4 માઇનસ 2
એટલે 6 - 6 એટલે બીજા પરમાણુ ઉપરનો વીજભાર 0 થયો. એટલે બીજો ઓક્સિજન છે એ તટસ્થ છે એવું કહી શકાય. અને આ ત્રીજા ઓક્સિજનની વાત કરીએ તો ત્રીજા ઓક્સિજન ઉપરનો ફોર્મલ ચાર્જ માટે લખીએ સંયોજકતા ઇલેક્ટ્રોન 6 માઇનસ અબંધકારક એ 6 -1/2 અને બંધકારક 2. સમજો 1 2 3 4 5 અને 6 આ અબંધકારક ને આ 1 અને 2 બંધકારક. તો એના ઉપરથી દર્શાવીએ તો 6 - 6 - 1 એટલે -1 વીજભાર થશે. તો આના ઉપરથી આપણે એનું એક બંધારણ છે એ O3 નું એવું દર્શાવી શકીએ કે આ વચ્ચેનો ઓક્સિજન દ્વિબંધ સાથે જોડાયેલો અહીંયા એક ઓક્સિજન અને સિંગલ બોન્ડ સાથે જોડાયેલો એક અહીંયા ઓક્સિજન, આની ઉપર 3 યુગ્મ, આની ઉપર 1 યુગ્મ અને આની ઉપર 2 યુગ્મ. ત્યારે આ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે, પણ આની ઉપર પ્લસ વીજભાર છે અને આની ઉપર -1 વીજભાર છે. +1 છે અને આની ઉપર -1 છે. તો આ રીતે કોઈ પણ અણુ કે આયનમાં કોઈ એક જ પરમાણુનો, આનો પરમાણુ લ્યો, કા લ્યો, કા લ્યો, એનો વ્યક્તિગત વીજભાર ગણીએ ને એને એનો નિયમનિષ્ઠ ભાર કહેવાય. મિત્રો, આ નિયમનિષ્ઠ ભારને ખાસ યાદ રાખજો. આટલું યાદ રાખો પૂરતું છે. આખો થિયરી સ્વરૂપ મેં તમને હમણાં જ વાત કરી એમ કે આપણા અભ્યાસક્રમમાંથી આખા થિયરી સ્વરૂપની જે વાત હતી એ નીકળી ગઈ છે. એટલે આપણે એના વિશે વધારે ચર્ચા કરવાની રહેતી નથી. પણ આની ઉપયોગિતા આગળ જતાં ઘણી બધી વધારે છે. કાર્બનિક સંયોજનોમાં અને ઘણી બધી જગ્યાએ આપણને આની ઉપયોગિતા મળશે. તો એના ઉપરથી વ્યક્તિગત વીજભાર ગોતવા માટે આપણે નિયમનિષ્ઠ ભારની જરૂર પડશે. હવે અહીંયા સુધી આપણે અષ્ટકની વાત કરી. ભાઈ, અષ્ટક થાય તો અણુ સ્થિર થાય, અષ્ટક ન બને તો અણુ સ્થિર નથી. પણ ઘણા બધા અણુ એવા છે કે જેમાં અષ્ટકનું નિયમ પૂરું થતું નથી. તો એ અષ્ટકના નિયમની મર્યાદામાં આવશે. એટલે હવે આપણે ભણીશું અષ્ટકના નિયમની મર્યાદા. કે અષ્ટકના નિયમની શું વાત છે મર્યાદા? તો કે અષ્ટકનો નિયમ સાર્વત્રિક નથી, કારણ કે ઘણા બધા સંયોજનો અષ્ટકના નિયમ પ્રમાણે પાલન કરતા નથી. તો અષ્ટકના નિયમમાં 3 પ્રકારના અપવાદ છે. પહેલા તો મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક હોય, અથવા તો એકી ઇલેક્ટ્રોન હોય, અથવા તો વિસ્તરિત અષ્ટક હોય. તો અષ્ટકના નિયમની મર્યાદા ટોટલ 3 ભણવાની છે આપણે. સૌથી પહેલા તો મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક, બીજું એકી ઇલેક્ટ્રોન, અને ત્રીજું વિસ્તરિત અષ્ટક. વિસ્તરિત અષ્ટક એટલે કે અષ્ટક કરતાં વધી જવા. અપૂર્ણ અષ્ટક એટલે અષ્ટક કરતાં ઘટી જવા. એટલે 8 કરતાં ઓછા થાય તો અપૂર્ણમાં જાય, ને 8 કરતાં વધી જાય તો વિસ્તરિતમાં જાય. પણ એકી સંખ્યામાં હોય તો વચ્ચે આવે. એકી સંખ્યામાં તો ક્યાં મેળ કરવો? તો ઘણા બધા અણુ એવા છે કે જે એકી સંખ્યામાં અષ્ટક ધરાવે છે, જે લુઈસના નિયમ પ્રમાણે સમજાવી શકાતા નથી. તો સૌથી પહેલી આપણે વાત કરીએ મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક.
અપૂર્ણ અષ્ટક શું કહે છે કે કેટલાક સંયોજનોમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ 8 કરતાં ઓછા ઇલેક્ટ્રોન હોય છે. કેટલાક સંયોજનમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ 8 કરતાં ઓછા ઇલેક્ટ્રોન હોય છે. તો એને અપૂર્ણ અષ્ટક કહેવાય કે ભાઈ 8 પૂરા નથી છતાંય અણુ સ્થાયી છે. તો કોસેલ અને લુઈસ સમજાવી શકે નહીં કે ભાઈ આ અણુ કેમ સ્થાયી છે. તો એના ઉદાહરણ તરીકે આપણે લઈએ તો ઘણા બધા ઉદાહરણ હોઈ શકે, જેમ કે LiCl, પછી છે BeH2, પછી છે BCl3 અથવા BH3. તો આ અણુમાં એવું છે કે અષ્ટક પૂરું નથી થતું. નથી. જેમ કે આપણે સમજીએ કે લિથિયમનો પરમાણુ ક્રમાંક કેટલો, તમને બધાને ખબર છે કે લિથિયમનો પરમાણુ ક્રમાંક કેટલો થાય, તો કે લિથિયમનો પરમાણુ ક્રમાંક તો 3 છે. લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે. તો એમાં સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા થાય, તો કે 1 જ થાય. લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે એટલે એમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે ભાઈ, 1 જ થશે. તો લિથિયમની આસપાસ કેટલા ટપકા કરવાના રહે, તો 1 જ ટપકું કરવાનું રહે. હવે ક્લોરીન આવ્યો તો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17, તો એની પાસે સંયોજકતા ઇલેક્ટ્રોન 7 છે. તો એમાંથી એક ભાગીદારીમાં ગયો તો ક્લોરીનનું અષ્ટક પૂરું થઈ ગયું. તમે જુઓ 1 2 2 4 2 6 2 8, પણ લિથિયમનું અષ્ટક પૂરું થતું નથી, છતાંય LiCl અણુ સ્થાયી છે. તો આ વસ્તુ વિશે કોસેલ અને લુઈસ કંઈ સમજાવી શકતો નથી. સેમ બીજું BeH2, તો બેરેલિયમ, એનો પરમાણુ ક્રમાંક છે 4. એની સંયોજકતા કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય, 2 હાઇડ્રોજન આવે, એક અહીંયા અને એક અહીંયા. હવે એક હાઇડ્રોજન એક ભાગીદારીમાં મૂકી અને અહીંયા જોડાય, બીજો હાઇડ્રોજન એનો ઇલેક્ટ્રોન ભાગીદારીમાં મૂકીને અહીંયા જોડાય. તો તમે જુઓ હાઇડ્રોજનના 2 થયા, આનાય 2 થયા, પણ બેરેલિયમના 4 થયા. તો બેરેલિયમનું અષ્ટક પૂરું થતું નથી, છતાંય BeH2 અણુ સ્થાયી છે. તો આ વસ્તુ વિશે કોસેલ અને લુઈસ સમજાવી શકતો નથી. સેમ BCl3, AlCl3, બોરોન, એનો પરમાણુ ક્રમાંક 5 છે. તો એની સંયોજકતા કક્ષામાં 3 ઇલેક્ટ્રોન થશે, 1 2 અને 3 ઇલેક્ટ્રોન. હવે 3 ક્લોરીન સાથે જોડાય તો એક ક્લોરીન આ બાજુ 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, હવે એની પાસે તો 7 હોય જ. બીજો ક્લોરીન અહીંયા ભાગીદારી કરે તો એની પાસે 7 છે. ત્રીજો ક્લોરીન અહીંયા ભાગીદારી કરે તો એની પાસે 7 છે. તો આ રીતે જોવા જાવ તો દરેક ક્લોરીનનું અષ્ટક પૂરું થઈ જાય છે, પણ બેરેલિયમની આજુબાજુમાં જુઓ તો 2 4 ને 6 એટલે કે 6 જ ઇલેક્ટ્રોન થાય છે. તો એનું અષ્ટક પૂર્ણ થતું નથી, એટલે કે મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક બને છે, છતાંય અણુ સ્થાયી છે. BCl3 એવો ને એવો અણુ છે, AlCl3, BF3. એલ્યુમિનિયમમાં પણ એવું જ હોય કે સંયોજકતા ઇલેક્ટ્રોન 3 હોય, 3 ક્લોરીન આરે ભાગીદારી કરે તો એના 6 થાય. અહીંયા બોરોન પાસે ફ્લોરિન આવે તો પણ એ જ રીતે થાય. તો આ બધામાં મધ્યસ્થ પરમાણુનું અષ્ટક પૂર્ણ થતું નથી, છતાંય અણુ સ્થાયી છે. તો આ વસ્તુને કોસેલ અને લુઈસ સમજાવી શક્યો નહીં, એટલે આ અષ્ટકના નિયમની મર્યાદામાં. બીજું કે એકી ઇલેક્ટ્રોન અણુઓ
હવે ઘણા અણુ એવા હતા જેના મધ્યસ્થ પરમાણુની આજુબાજુમાં એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન છે, તો એકી સંખ્યા માટે અષ્ટકનો નિયમ છે એ સમજાવી શકતો નથી. ઘણા અણુમાં આપણે એ જ વાક્ય રચનામાં લખીએ કે કેટલાક સંયોજનમાં મધ્યસ્થ પરમાણુ એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન ધરાવે છે. તો એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન ધરાવે. હવે અષ્ટક એટલે 8 થી આવે, 8 ને મૂકો મારો ગોળીને, એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન ધરાવે. તો એવા અણુની રચના છે એ અષ્ટકના નિયમ પ્રમાણે સમજાવી શકાતી નથી. જેમ કે NO, NO2, હવે NO અણુમાં વાત કરીએ તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7. હવે એની આસપાસ સંયોજકતા ઇલેક્ટ્રોન હોય 5. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8, એની આસપાસ 6 હોય, એટલે 6 માંથી 2 ભાગીદારીમાં મૂકે. નાઇટ્રોજને 5 માંથી 2 ભાગીદારીમાં મૂકે અને 2 ને 1 3 પોતાની પાસે રાખે. તો તમે જો હવે નાઇટ્રોજનની સંયોજકતા કક્ષાના 5 માંથી અહીંયા ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થયા? તો 1 2 3 4 ને 5. ઓક્સિજનના 1 2 3 4 5 ને 6. હવે ભેગું કરીને અષ્ટક ગણવા જાઓ એટલે ઓક્સિજનનું અષ્ટક પૂરું થઈ ગયું 2 4 6 ને 8 આમ. પણ નાઇટ્રોજનની આજુબાજુ જુઓ તો 2 4 6 ને 7, તો એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન થયા. તો અહીંયા શું? તો કે આ નિયમ છે એ કોસેલ અને લુઈસ સમજાવી શકતો નથી, એટલે કે અષ્ટકના નિયમની મર્યાદામાં જાય છે. સેમ NO2 પ્લસ જ્યારે બને છે, NO બને, NO2ની વાત કરીએ. આ બંધારણ સમજવા જેવું છે કે NO2નું બંધારણ કઈ રીતે બને છે એ જો સમજવું હોય તમારે તો આપણે NO2નું બંધારણ સમજીએ કે નાઇટ્રોજન એની પાસે સંયોજકતા ઇલેક્ટ્રોન છે 5. આ બાજુ ઓક્સિજન, આ બાજુ ઓક્સિજન. આની પાસે 6, 2 ને 2 4, 1 5 ને 1 6. આની પાસે 2 2 4, 1 5 ને 1 6 અને આની પાસે 5. હવે આપણે બધાએ લખી દીધા. હવે આ નાઇટ્રોજન માનો કે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી આની હારે કરી નાખે, તો 2 નાઇટ્રોજનના અને 2 ઓક્સિજનના અને આ ઓક્સિજનના 6, એટલે આનું અષ્ટક પૂરું થઈ ગયું. ઓકે. હવે નાઇટ્રોજને 2 ભાગીદારીમાં આ બાજુ મૂક્યા, તો આ બાજુ 2 નહીં મૂકી શકે, તો આ ઓક્સિજન સાથે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. હવે અહીંયા ઓક્સિજને 1 મૂક્યો, 1 નાઇટ્રોજને મૂક્યો. નાઇટ્રોજન પાસે અબંધકારક કેટલા પડ્યા રહેશે? 2. હવે શું થાય? તો કે આ ઓક્સિજનને 1 ખૂટે એટલે નાઇટ્રોજન પોતાનો આ 1 ઇલેક્ટ્રોન આને દાન કરે, એટલે નાઇટ્રોજન પાસે હવે વચ્ચે વધશે 1. આ બાજુ ઓક્સિજન સાથે દ્વિબંધ બનાવ્યો અને આ બાજુ ઓક્સિજન સાથે એને સિંગલ બોન્ડ બનાવ્યું. હવે આની પાસે 1 લીધો એટલે આની ઉપર ટોટલ ઇલેક્ટ્રોન થઈ જશે આ રીતે 6. આ માઇનસ બનશે અને આ નાઇટ્રોજન પ્લસ બનશે. હવે નાઇટ્રોજનના સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન જોવા જાવ તો 2 4 6 ને 7, 2 4 6 ને 7. તો આ વખતે એનું અષ્ટક પૂર્ણ થતું નથી ને એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન થાય છે. તો આ વિગતને કોસેલ અને લુઈસ સમજાવી શક્યો નહીં. હવે આને આ બંધારણને અહીંયા હું બિંદુ સ્વરૂપે લખું તો આ મધ્યસ્થ નાઇટ્રોજન એની પાસે 1 ઇલેક્ટ્રોન ને પ્લસ વીજભાર, આ બાજુ બંધ છે એટલે 2 ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન. આ ઓક્સિજન અને એની પાસે અબંધકારક એ આ રીતે 4. હવે અહીંયા 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય અને આ ઓક્સિજન 2 4 અને 6
અને આ માઇનસ બને, તો મધ્યસ્થ નાઇટ્રોજન પાસે તમે જુઓ તો સંયોજકતામાં 7 ઇલેક્ટ્રોન થાય છે, એટલે કે એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન દર્શાવે છે. છતાંય આ અણુની રચના વિશે કોસેલ અને લુઈસ કંઈ કરી શક્યા નહીં. એટલે કે અષ્ટકનો નિયમ છે એ આને લાગુ પાડી શકાતો નથી. હા, તમારો ઓલો નિયમનિષ્ઠ ભાર ગણવો હોય ને તો આમાં ગણી શકાય. પાછો જો આ ઓક્સિજનના ગણવા હોય તો સંયોજકતા કેટલા, તો કે 6. આ ઓક્સિજનના ગણવા હોય તો સંયોજકતા 6 માઇનસ અબંધકારક 6 માઇનસ 1/2 બંધકારક 2, એટલે 6 માઇનસ 6 માઇનસ 1 એટલે -1. આનો આવી ગયો. નાઇટ્રોજનમાં ગણવા હોય તો સંયોજકતા કેટલા, તો કે 5 માઇનસ અબંધકારક કેટલા, તો કે 1 માઇનસ 1/2 બંધકારક કેટલા, તો 2 4 અને 6, એટલે 5 માઇનસ 1 માઇનસ 3 એટલે +1. તો નાઇટ્રોજન ઉપર +1 ને ઓક્સિજન ઉપર -1. આ દરેક પરમાણુનો વ્યક્તિગત વીજભાર એ આપણે ફોર્મલ ચાર્જની મદદથી ગણી શકીએ છીએ. તો તમારે બધાએ ફોર્મલ ચાર્જ ગણતા ખાસ યાદ રાખવાનું છે. એના પછી છે એક વિસ્તરિત અષ્ટક. તો વિસ્તરિત અષ્ટક એના નામ ઉપરથી જ ખબર પડે કે આમાં શું થાય. તો કે ઘણા બધા મધ્યસ્થ પરમાણુમાં 8 કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય ત્યારે તેને વિસ્તરિત અષ્ટક કહે છે. આ બાબતમાં પણ અષ્ટકનો નિયમ લાગુ પડતો નથી કે કેટલાક સંયોજનમાં આપણે વાક્ય રચના એક જ સરખી રાખીએ તો કેટલાક સંયોજનમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ આઠ કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય છે. મધ્યસ્થ પરમાણુની આસપાસ 8 કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય છે આને વિસ્તરિત અષ્ટક કહે છે. હવે આવા અણુની સ્થાયીતા અષ્ટકના નિયમથી સમજાવી શકાતી નથી. જે અષ્ટકના નિયમની મર્યાદા છે. ઉદાહરણ તરીકે લઈએ તો PCl5 PF5 SF6 H2SO4. હવે આ બધા અણુ એવા છે કે જેમાં અષ્ટક કરતાંય નિયમ વધી જાય છે. દાખલા તરીકે આપણે હવે આ બધા અણુની રચના હું તમને થોડુંક રફમાં સમજાવું અને થોડી રફમાં સમજાવીને પછી આપણે અહીંયા લખીએ. તો સૌથી પહેલી રચનાની વાત કરીએ તો PCl5 ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ. એમાં ફોસ્ફરસ એનો પરમાણુ ક્રમાંક 15 એટલે એની સંયોજકતા કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય. હવે દરેક ક્લોરીન એનો પરમાણુ ક્રમાંક 17 એટલે એની પાસે 7 હોય. એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો આ રીતે ક્લોરીન પાસે 6 અબંધકારક ને 1 ભાગીદારીમાં જાય. તો આ રીતે થાય. હવે આમ જોવા જાવ તો ફોસ્ફરસ પાસે
એક ક્લોરીન, આ બીજો ક્લોરીન, અહીંયા ત્રીજો ક્લોરીન, અહીંયા ચોથો ક્લોરીન ને અહીંયા પાંચમો ક્લોરીન. હવે આમ જોવા જાવ તો ફોસ્ફરસ માટે 2, 4, 6, 8 ને 10. હવે ફોસ્ફરસનું અષ્ટક ગણવા જાવ તો આ બધા ઇલેક્ટ્રોન ફોસ્ફરસમાં તો ગણાવવાના જ છે બધાય. હવે ક્લોરીનનું અષ્ટક પૂરું થઈ ગયું. જો 2, 4, 6, 8. આ ક્લોરીનમાં 2, 4, 6, 8, 2, 4, 6, 8, 2, 4, 6, 8, 2, 4, 6, 8. ક્લોરીનના અષ્ટક પૂરા થઈ જાય, પણ ફોસ્ફરસ પાસે 8 કરતાં ઇલેક્ટ્રોન વધી ગયા, 10 થઈ ગયા. જેમ ક્લોરીન છે એમ જ ફ્લોરીન આવે. ફ્લોરીન પાસે સંયોજકતા 7 જ હોય, તો એ રીતે દર્શાવી શકાય. હવે SF6 તો સલ્ફરની વાત કરો તો સલ્ફર પાસે સંયોજકતા 6 હોય. અને 6 ફ્લોરીન સાથે ભાગીદારી કરે તો ફ્લોરીન પાસે 7 હોય. એક એક ભાગીદારીમાં મૂકે તો એની પાસે 6 અબંધકારક પડ્યા રહે. તો 1, 2, 3, 4, 5 અને 6 બંધ બનાવ્યા, તો સલ્ફર સાથે 6 ફ્લોરીન બંધ બનાવ્યું. હવે આ વખતે ફ્લોરીનનું અષ્ટક તો પૂરું થઈ જાય. જુઓ તમે 2, 4, 6 ને 8. પણ સલ્ફરના અષ્ટકમાં અષ્ટક કરતાં વધીને 12 ઇલેક્ટ્રોન થઈ ગયા. 2, 4, 6, 8, 10 ને 12. તો આ વખતે સલ્ફર પાસે મધ્યસ્થ પરમાણુ પાસે હોવા જોઈએ એના કરતાં વધી ગયા. તો આ અષ્ટકના નિયમની મર્યાદા છે, જેને વિસ્તૃત અષ્ટક તરીકે કહી શકાય. સેમ H2SO4ની વાત કરીએ તો મધ્યસ્થ પરમાણુ સલ્ફર, એની પાસે 6 હોય, એમાંથી 2 ઓક્સિજન સાથે અહીંયા ભાગીદારીમાં મૂકે ઉપરના ઓક્સિજન સાથે, એટલે આ રીતે આવે. 2 નીચેના ઓક્સિજન સાથે ભાગીદારીમાં મૂકે એટલે આ ઓક્સિજનના 6 આ રીતે જાય. એક આ બાજુ ઓક્સિજન સાથે ભાગીદારીમાં મૂકે, ઓક્સિજનનો એક એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજન સાથે આવે. અહીંયા સલ્ફરનો એક, ઓક્સિજનનો એક, આ ઓક્સિજનનો એક અને એક હાઇડ્રોજનનો. ઓક્સિજન પાસે 2 અબંધકારક યુગ્મ હોય એ આ રીતે પડ્યા રહે. તો આમાં તમે જુઓ બધાના અષ્ટક થઈ જાય છે. આ ઓક્સિજનનું અષ્ટક થઈ ગયું, હાઇડ્રોજનના 2 થઈ ગયા, આ ઓક્સિજનનું અષ્ટક થઈ ગયું 2, 4, 6 ને 8. ઉપરવાળા ઓક્સિજનનું થઈ ગયું, આ ઓક્સિજનનું અષ્ટક થઈ ગયું, આ હાઇડ્રોજનના 2 થઈ ગયા. પણ સલ્ફર પાસે ગણો તો આ બધાય સલ્ફર ના આવે. તો 2, 4, 6, 8, 10 ને 12. તો આમાંય સલ્ફર પરમાણુ પાસે 12 મધ્યસ્થ ઇલેક્ટ્રોન રહે છે. અને બંધારણ સ્વરૂપે લખવું હોય બંધ રેખા સ્વરૂપે તો આમ લખાય: S ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O. આ 2 ઓક્સિજન ઉપર 2 અબંધકારક યુગ્મ. આ ઓક્સિજન એક બાજુ હાઇડ્રોજન સાથે બંધ દર્શાવે. સેમ અહીંયા એક ઓક્સિજન એક બાજુ હાઇડ્રોજન સાથે બંધ દર્શાવે છે. તો આ રીતે આપણે આ ત્રણેય અણુની રચનાને અહીંયા સ્વરૂપે લખી નાખીએ ડાયરેક્ટ. તો PCl5 ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ, તો ફોસ્ફરસ સાથે 5 ક્લોરીન જોડાયેલા છે. આપણે અહીંયા લખીએ તો મધ્યસ્થ પરમાણુ P ફોસ્ફરસ, એની સાથે 5 ક્લોરીન. તો એક Cl સાથેનો બંધ, બીજો બંધ, ત્રીજો બંધ, ચોથો બંધ અને પાંચમો બંધ. અને દરેક ક્લોરીન પાસે અબંધકારક યુગ્મ 3 પડ્યા હોય, એટલે ટોટલ ઇલેક્ટ્રોન 6 હોય. તો ક્લોરીનનું અષ્ટક પૂરું થઈ જાય છે, પણ ફોસ્ફરસ પાસે ગણો તો 2, 4, 6, 8 ને 10. એટલે કે અહીંયા મધ્યસ્થ ફોસ્ફરસના પરમાણુની આસપાસ
10 ઇલેક્ટ્રોન. તો અહીંયા તમે જોવો છો કે ફોસ્ફરસના પરમાણુની આસપાસ જ્યારે 10 ઇલેક્ટ્રોન થઈ ગયા તો 8 કરતાં વધી ગયા, એટલે આને વિસ્તૃત અષ્ટક સ્વરૂપે દર્શાવી શકાય છે. સેમ SF6ની વાત કરીએ, SF6 અણુ તો મધ્યસ્થ સલ્ફર લખીએ, એની સાથે 6 ફ્લોરિન, 1 2 3 4 5 અને 6 ફ્લોરિન સાથે બંધ હોય. હવે 6 ફ્લોરિન પાસે શું હોય તો 3 અબંધકારક યુગ્મ હોય, કારણ કે ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9, એની પાસે સંયોજકતા ઇલેક્ટ્રોન હોય 7, એમાંથી એક ભાગીદારીમાં રહે 6 વધે. હવે આ ફ્લોરિનના તો અષ્ટક પૂરા થઈ ગયા, 2 4 6 8, 2 4 6 8, 2 4 6 8, પણ સલ્ફર પાસે ગણો તો 2 4 6 8 10 ને 12. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે સલ્ફર પરમાણુની આસપાસ બાર ઇલેક્ટ્રોન છે. તો સલ્ફર પરમાણુની આસપાસ 12 ઇલેક્ટ્રોન છે, એટલે કે મધ્યસ્થ 8 કરતાં અષ્ટક વધી ગયું, છતાંય SF6 અણુ સ્થાયી છે. તો આના વાત વિશે અષ્ટકનો નિયમ કંઈ કહી શકતો નથી. સેમ H2SO4ની વાત કરીએ તો મધ્યસ્થ સલ્ફર એક બાજુ દ્વિબંધ ઓક્સિજન સાથે જોડાય, બીજી બાજુ દ્વિબંધ ઓક્સિજન, આ O અને H, અહીંયા O અને અહીંયા H. હવે આ ઓક્સિજન પાસે અબંધકારક 2 યુગ્મ હોય, આની પાસે 2 હોય, આની પાસે 2 હોય, આની પાસે 2 યુગ્મ હોય. તો તમે જોઈ શકો ઓક્સિજનનું અષ્ટક પૂરું થઈ ગયું, 2 4 6 8, 2 4 6 8, 2 4 6 8, 2 4 6 8. હાઇડ્રોજન પાસે 2 2 થઈ ગયા, પણ મધ્યસ્થ સલ્ફર પરમાણુ પાસે ગણો તો 2 4 2 4 6 8 10 ને 12. તો સલ્ફર પરમાણુની આસપાસ ટોટલ 12 ઇલેક્ટ્રોન છે. તો આ 12 ઇલેક્ટ્રોન હોવાથી આવા અણુની સ્થાયીતા વિશે અષ્ટકનો નિયમ કંઈ જ સમજાવી શકતો નથી. હવે સલ્ફર પરમાણુ ઘણા બધા સંયોજન બનાવે છે, જેમાં અમુક વખતે સલ્ફરનું અષ્ટક પૂરું થાય છે, જેમ કે સલ્ફર ડાયક્લોરાઇડ SCl2ની વાત કરીએ તો એમાં સલ્ફર અષ્ટક પૂર્ણ કરે છે. સલ્ફરના પરમાણુ ઘણા સંયોજન બનાવે છે, જેમાં તેનું અષ્ટક પૂર્ણ થાય છે. ઉદાહરણ તરીકે લખીએ તો SCl2 સલ્ફર ડાયક્લોરાઇડ. તો એમાં સલ્ફર પરમાણુની આસપાસ હવે તમને ખબર છે કે ક્લોરીન હોય તો એને એક જ ઇલેક્ટ્રોન જોઈએ, એટલે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. હવે એક સલ્ફર સાથે એક ઇલેક્ટ્રોનની એક ક્લોરીન ભાગીદારી કરે, બીજો ક્લોરીન બીજા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. માનો કે હું અહીંયા મધ્યસ્થ સલ્ફર લખું તો સલ્ફરનો એક ઇલેક્ટ્રોન ને એક ઇલેક્ટ્રોન ક્લોરીનનો ભાગીદારીમાં આ રીતે આવી ગયો. સેમ આ બાજુ સલ્ફરનો એક ઇલેક્ટ્રોન ક્લોરીનનો અને ભાગીદારીમાં ગણાઈ ગયો. હવે સલ્ફર પાસે સંયોજકતા 6 હોય તો એમાંથી 2 વપરાણા તો 4 પડ્યા રહ્યા. તો આ વખતે તમે જુઓ તો સલ્ફરનું અષ્ટક પૂર્ણ થાય છે. એટલે આને આપણે દર્શાવી શકીએ કે
Cl, આની પાસે 3 અબંધકારક યુગ્મ, સલ્ફર પાસે 2 યુગ્મ, સેમ આ બાજુ Cl અને એની પાસે 3 યુગ્મ. તો આ રીતે સલ્ફર ટ્રાયક્લોરાઇડની અંદર આપણે એનું અષ્ટક પૂર્ણ, સલ્ફર ડાયક્લોરાઇડમાં એનું અષ્ટક પૂર્ણ થાય છે, જે આપણે સરળતાથી સમજાવી શકીએ છીએ. આ ઉપરાંત અષ્ટકના નિયમની બીજી કંઈક ખામીઓ છે. આ ખામીઓને હું અહીંયા જ લખાઈ દઉં. આની ભેગે ભેગું લખવાનું છે, એટલે આપણે અહીંયા પૂરું કરીએ અને પછી નેક્સ્ટ લેક્ચરથી જ આયનીય બંધ સમજીએ. અષ્ટકના નિયમની ખામીઓ. એમાંનું સૌથી પહેલી ખામી છે કે ઉમદા વાયુઓ આ નિયમ અષ્ટકનો નિયમ એ ઉમદા વાયુની નિષ્ક્રિયતા પર રચાયેલો છે. આમ છતાં કેટલાક ઉમદા વાયુ ઉદાહરણ તરીકે લખીએ તો ઝેનોન અને ક્રિપ્ટોન એ ઓક્સિજન સાથે અને ફ્લોરિન સાથે સંયોજાય છે. અને HCF2 xenon ડાયફ્લોરાઇડ, HCF6 xenon હેક્ઝાફ્લોરાઇડ, HCOF2 બનાવે છે. હવે તમે વિચારો, આ ઉમદા વાયુ છે એને તો અષ્ટક પૂરું જ છે. હવે એનું અષ્ટક પૂરું હોય તેને ખરેખર કોઈની યાર જોડાવવું જ ન જોઈએ. છતાંય આ ઉમદા વાયુમાં ઝેનોન અને ક્રિપ્ટોન છે એ ઓક્સિજન ને ફ્લોરિન સાથે જોડાય છે, તો આ અષ્ટકનો નિયમ સમજાવી શકતું નથી. બીજું, આ નિયમથી અણુના આકાર સમજાવી શકાતા નથી. અને ત્રીજું, તે અણુની સાપેક્ષ સ્થાયીતા સમજાવી શકતો નથી. તો આ રીતે આપણે એવું કહી શકીએ કે તે અણુની સાપેક્ષ સ્થાયીતા સમજાવી શકતો નથી. તો અષ્ટકના નિયમની મર્યાદા છે. તો આજે આપણે શું ભણ્યા? તો સૌથી પહેલાં નિયમનિષ્ઠ ભાર કઈ રીતે ગણવો ઈ, અને અષ્ટકના નિયમની મર્યાદાની વાત કરી. અષ્ટકના નિયમની મર્યાદા એના મધ્યસ્થ પરમાણુના ઇલેક્ટ્રોનની સાપેક્ષે 8 કરતાં ઓછા ઇલેક્ટ્રોન હોય તો અપૂર્ણ, 8 કરતાં વધારે હોય તો વિસ્તૃત અષ્ટક, અને એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન ભણ્યા પછી અષ્ટકના નિયમની અન્ય ખામીઓને પૂરી કરી. તો આજે જે કાંઈ ભણાવ્યું છે એ વિડીયો 2 વખત જોઈ, સમજી, વિચારી અને વ્યવસ્થિત રીતે લખજો. લખવાની સાથે સાથે આ વિડીયો તમારે બધાએ તૈયાર પણ કરવાનો છે. અષ્ટકના નિયમની મર્યાદા આ થિયરીના પ્રશ્ન સ્વરૂપે પૂછાઈ શકે છે. મેં તમને કીધું એ પ્રમાણે કે નિયમનિષ્ઠ ભાર હાલ પૂરતો આપણા અભ્યાસક્રમમાંથી નીકળી ગયો છે, છતાંય આપણે યાદ રાખવાનું છે, જેથી કરીને આવું ક્યાંય પણ આવે
તમારામાં સલ્ફરનો ભાર ગણવો હોય, કોઈ પણનો ભાર ગણવો હોય તો તમે ઇઝીલી કાઉન્ટ કરી શકો. તો આજના લેક્ચર પૂરતું આટલું રાખી અને નેક્સ્ટ લેક્ચરમાં આયનીય બંધની વાત કરીએ.